અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। આજે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાઈ રહી છે। 2,05,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત નિયમો સાથે આ પરીક્ષાનું આયોજન થયું છે। તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે। અમદાવાદ શહેરમાં પણ 25,000 ઉમેદવાર આ પરીક્ષા આપશે। મહેનત સારી છે। એકાદ વર્ષની તૈયારી ચાલુ છે। સારી છે તૈયારી। आप क्या किया છો? हिम्मतनगर કેવી તૈયારી કરી રહ્યા હતા? खूब सरस खूब सरस। કેટલી આશા છે આજે લેખિત? आज देखिए परीक्षा पास करवानी इच्छा है आज मनती। લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે। ગુજરાતના અલગ અલગ કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે। 2.5 લાખથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને કેન્દ્રો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી છે, તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર પર પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે કે જેને કારણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં છે તે પરીક્ષા યોજાય। ખાસ કરીને કેન્દ્રો ઉપર છે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને આ એક્ઝામ છે તેની લોકો ઉમેદવારો છે તેમને પણ તૈયારી કરી છે અને એક આશા સાથે અહીં લેખિત પરીક્ષા આપવા આવ્યા છે કે તેઓ જે મહેનત કરી છે મહેનતનું ફળ મળે, એટલે કે અત્યારે લેખિત પરીક્ષા છે તે યોજાય છે। અમદાવાદમાં પણ જે 295 કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે।